Good morning, friends. I heartily welcome all of you to Bookbam session season 28. સ્પિરિચ્યુઅલ બુક્સ એક આખું એવું જોનર છે. ધાર્મિક પુસ્તકો ક્યાં તો પછી આપણું આધ્યાત્મિક ઉન્નતિ થાય એનો આખો એક બુક્સનો જોનર છે જે આજની જનરેશનમાં ખૂબ અગત્યતા છે એની. હવે હું એવા અમુક સેલિબ્રિટીઝના નામ લઉં કે જે લોકોની એક ફેવરિટ બુક છે, જેમાં સૌથી મોખરે છે સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સને એ બુક એટલી બધી પસંદ હતી અને એમણે એમની લાઈફમાં એટલી બધી વખત વાંચી હતી, આઈપોડમાં ડાઉનલોડ કરીને શરૂઆતમાં સૌથી પહેલાં એમના સ્ટાફને એ સાંભળવા માટે આપેલી હતી. સ્ટીવ જોબ્સનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે ત્યાં જે એમના ક્રેમેશનમાં 500 લોકો આવેલા ને એને આ બુક ગિફ્ટમાં આપેલી. બીજા છે માઇક્રોસોફ્ટના એન્ટરપ્રેનોર બિલ ગેટ્સ, પછી આપણા સૌના ફેવરિટ ક્રિકેટર હોય વિરાટ કોહલી, બિયર બાયસેપ્સ કરીને જે અત્યારે યુટ્યુબમાં જે ઇન્ટરવ્યૂઝ આવે છે રણબીર અલ્હાબાદિયા એમના, પછી આપણા એક સુપરસ્ટાર સાઉથ ઇન્ડિયન રજનીકાંત. આટલા લોકોની ફેવરિટ બુક છે કે ત્યારે જ્યારે બી તમે એમના ઇન્ટરવ્યૂ કે કોઈ એની પોસ્ટ જોતા હોય ત્યારે તમને એ બુક જોવા મળે. અને એ બુકનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી, રિટન બાય પરમહંસા યોગાનંદા. થોડી બુક વિશે વાત કરીએ તો આ બુક 1946માં લખાયેલી છે. ત્યાર પછી એનું 13 એડિશન અત્યાર સુધીમાં બહાર પડ્યા છે. 1 મિલિયન કરતાં વધારે કોપીઝ સોલ્ડ થઈ છે, 10 લાખ કરતાં વધારે. હવે આ બુક આપણે જ્યારે બી તમે શરૂ કરશો, બહુ બધી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન અવેલેબલ છે, 19 કરતાં વધારે ભાષાઓમાં. એટલે આપણને પસંદ પડે એ ભાષા ગુજરાતી કે હિન્દીમાં તમે વાંચી શકો. ઇંગ્લિશમાં થોડી વાંચવી ને સમજવી અઘરી છે બુક. આ બુકની જર્ની મારા માટે તો લગભગ 10 વર્ષથી આ બુક ચાલુ છે. એ કમ્પ્લીટ અત્યારે થઈ હમણાં. 3 થી 4 વખત શરૂ કરીને આપણને કેવું હોય, કોઈ મૂવી હોય કે કોઈ વેબ સિરીઝ હોય અને વચ્ચે એમ લાગે કે હવે બહુ જામતું નથી ને મૂકી દઈએ. તો ન જામવામાં શરૂઆતનું કારણ એક એવું છે, એમાં તમે શરૂઆતના 15 ચેપ્ટર વાંચશો ને તો એમાં બધી ચમત્કારોની વાતો છે. હવે ચમત્કાર આવે એટલે આપણે વિજ્ઞાનના અને તર્કના રેશનલ માણસ હોય એટલે ચમત્કાર સમજવામાં અઘરા પડે. અને એ પાછા એ લેવલના ચમત્કાર બતાવે છે કે એક સંત હોય એ ઉડતા હોય, એક ગુરુ હોય એ એક સાથે 2 જગ્યાએ પ્રેઝન્ટ હોય, કોઈ સૂતા જ ન હોય એવા માણસ હોય કે જે વર્ષોથી સૂતા જ ન હોય. પછી એક એવા ફિમેલ ગુરુની વાત છે કે જેમણે ક્યારેય જમ્યા જ નથી આખી લાઈફમાં, જમવાનું કે પાણી પીધું જ નથી, અને એમના પણ પ્રયોગો કરી જોયા. 30 દિવસ સુધી એમને એક કન્ફાઇનમેન્ટનો રૂમ હોય, ત્યાં અંદર રહેતા હોય, કોઈ જાતની સગવડ ન હોય, અને છતાં પણ એ પોતે એનર્જીથી બહાર આવે. એટલે આવું ઘણા લોકોએ પ્રયોગ કરીને એમના પર સાબિત બી કર્યું. ટાઈગર સ્વામીની વાત છે કે જે વાઘની સાથે, એક આપણે સામાન્ય બિલાડી કે કૂતરા સાથે જેમ ફાઇટ કરીએ કે રમી શકે ને માણસ, એવી રીતે વાઘની સાથે ફાઇટ બતાવે છે. એક પરફ્યુમ સેન્ટ કરીને છે કે જેને આખી જિંદગી એણે હિમાલયની એક ગુફામાં પોતે ગુલાબની ઉપર એણે માસ્ટરી લાવવાની કોશિશ કરી. એણે એવું અધ્યાત્મ ડેવલપ કર્યું શરીરની અંદરથી, એક જ થોટ ઉપર કોન્સ્ટન્ટલી રહ્યા કે મારા શરીરની અંદરથી ગુલાબની સુગંધ આવે છે. આવું સતત એમણે 12 વર્ષ સુધી મેડિટેશન કર્યું, એક જ થોટ, સિંગલ થોટ ઉપર, કે સતત આનો જ વળગણ કરવાનું. તો એક એવું એમાં ધીરે ધીરે ઘટના બની કે એના 100 મીટરની પેરીફરીમાં કરતાં 500 મીટર સુધીમાં તમે એ સંતની નજીક જાઓ એટલે ગુલાબની સ્મેલ તમને આવવા માંડે ઓટોમેટિકલી. એટલે આવું જે માણસે બહારથી જેટલું એને વિઝ્યુલાઇઝ કે રિપીટેશન કર્યું એમનું, એ એને રિયલ ફોર્મમાં ફિઝિકલી જોવા મળ્યું. એટલે આવી બધી વાત આવતી હતી શરૂઆતમાં, એટલે બુક મુકાઈ જતી હતી. કીધું આ તો હવે કંઈક અલગ પ્રકારના ચમત્કારની વાતો છે કે આપણા માટે આમાં કાંઈ છે નહીં. પછી 2 રીઝનથી બુક કમ્પ્લીટ થઈ. એમાં એક રીઝન એવું છે કે વિરાટ કોહલીના ડીપીમાં જોયું કે એમણે આ બુક મૂકેલી હતી ને એમણે એવું કીધું કે મારી જે જર્નીમાં લો ફેઝ આવ્યો ને એમાંથી અપ ફેઝમાં જવા માટે આ બુક મારી પ્રાયોરિટી હતી. એટલે આપણને એવું થયું કે ભાઈ આપણે નાના માણસ કહેવાય, તો આપણને કદાચ ન સમજ પડી હોય, સેલિબ્રિટી છે આટલા લેવલે છે એને સમજ પડી તો આપણે એકવાર ટ્રાય કરીએ એમ. બીજું રીઝન એવું હતું કે મારા વાઈફે આ બુક કમ્પ્લીટ કરી હતી અને એણે એવું કીધું કે શરૂઆતનું જે છે ને એ તો મિરેકલ્સ ને મતલબ સમજમાં ન આવે એવી અજાયબ પ્રકારની વાતો છે, પણ ધીરે ધીરે એના પરત ખુલે છે અને છેલ્લે એક સિક્રેટ આવે છે એવું, જેનાથી તમને ખબર પડશે કે આગળની આ બધી સ્ટોરીઝ શું કામ ચાલતી હતી. એટલે આ 2 બેકગ્રાઉન્ડના લીધે બુક કમ્પ્લીટ કરી.
અને ખરેખર વર્થ રીડિંગ છે. એક યોગાનંદ પરમહંસ કરીને જે સંત છે એની જ આખી સ્ટોરી કે જે વિવેકાનંદના પેરેલલ ચાલે છે. 1893માં એમનો ગોરખપુરમમાં જન્મ હતો અને ત્યાંથી 1952માં કેલિફોર્નિયામાં એમનું ડેથ થયું. ત્યાર સુધીની જે એમની જર્ની છે, એમને 10 વર્ષ પછીની એમની પોતાની જે જર્ની હતી સ્પિરિચ્યુઅલ, એ એમણે પોતે ડાયરી રૂપે લખતા ગયા. જે ઇવેન્ટ્સ એના સામે આવતા ગયા એમના પપ્પા પોતે ઇન્ડિયન રેલવેમાં એક જોબ કરતા હતા અને એમને સ્ટડી કરતાં વધારે અધ્યાત્મમાં નાનપણથી જ ઇન્ટરેસ્ટ હતો. એટલે એમના જે ગુરુ છે યુક્તેશ્વર ગિરી, એમને ત્યાં એમના આશ્રમમાં એ વારે વારે જતા રહેતા. અને બધા આજે આપણે વાત કરી નાના પેલા ચમત્કારોની, એવા એમને રૂબરૂમાં ચમત્કાર ઘણા બધા થતા કે ગુરુ એવું કહી દે કે તું ભણા વગર પાસ થઈ જાશ તો પાસ થઈ જતા હતા, આની બીમારી આ મટી જશે, આટલા દિવસ પછી આ વ્યક્તિ એક્સપાયર થઈ જશે. આવા બધા જે ગુરુને ઇન્ટ્યુશન આવતા હતા એ એમને કહી દે તો એમને અધ્યાત્મમાં વધારે રસ પડ્યો કે આ કંઈ ગૂઢ વિદ્યા એવી છે યોગમાં કે પ્રાણાયામમાં કે અધ્યાત્મમાં જે આપણને હજી સમજમાં નથી આવતી, તો મારે આ જર્ની પર આગળ વધારવું છે. હવે એમનું એક સપનું હતું કે મારે હિમાલયમાં જવું છે. 10 વર્ષની ઉંમરથી ત્યારે રહેતા હતા પશ્ચિમ બંગાળમાં, અને ત્યારથી એમના મગજમાં હતું કે હિમાલયમાં જવું છે, હિમાલયની સફર કરવી છે, હિમાલયના યોગીઓનો અભ્યાસ કરવો છે. એ સપનું પૂરું જ નહોતું થતું. કંઈ ને કંઈ વિઘ્ન વચ્ચે આવ્યા કરતા હતા. પછી એક વખત ગુરુને જ્યારે મેડિટેશનમાં બેઠા હોય ને ત્યારે એમને અંદરથી ઇન્ટ્યુઝન થયું કે આવું કંઈ એક એને પૂર્વજન્મનું હજી અધૂરું જે એનું નોલેજ છે ને એ ચાલે છે. હવે એનું એક છેલ્લું લાસ્ટ એક જર્ની બાકી છે. પછી એમને એના ઘરે વાત કરે અને એમને હિમાલયના પ્રવાસ પર મોકલે. આગળના 20 ચેપ્ટર સુધી જે હિમાલયમાં જાય અને ત્યાં જે એમને અધ્યાત્મના જેટલા બી એક્સપિરિયન્સ થાય આ બધું છે. પછી ત્યાં એમને એમના જે ગુરુ છે યુક્તેશ્વર ગિરી, એમના લહરી મહાશય કરીને એમના ગુરુ હતા, અને એમના ગુરુ હતા એ બાબાજી મહાશયા કરીને. તો આમના એક પછી એક જે આ ગુરુઓની જે જર્ની હતી એનું ડિસ્ક્રિપ્શન આવે છે કે એ લોકો કેવી રીતે આના પર ધીરે ધીરે પોતાના સ્પિરિચ્યુઅલ લેવલ પર આગળ વધતા ગયા. 2 વસ્તુનું ખાસ નોંધ છે, એક હોય ફિઝિકલ બોડી અને સેકન્ડ હોય એસ્ટ્રલ બોડી. તો જે આખું જે વર્કઆઉટ જે કરવાનું છે ને એ ફિઝિકલ બોડીનો ઉપયોગ કરી અને એસ્ટ્રલ બોડી સુધી પહોંચવાનું છે. હવે આપણે એર કન્ડિશનનો યુઝ કરીએ અને આપણા જે મતલબ ટેમ્પરેચરમાં ચેન્જીસ કરીએ, તો એક જે એર કન્ડિશનર છે એ ફિઝિકલ વસ્તુ છે. એનાથી જે આપણું એન્વાયરમેન્ટ કે આપણું જે ફિલિંગ છે સ્કિનમાં ગરમી ને ઠંડીની, એ જે ચેન્જ કરીએ છીએ ને એ સેમ વસ્તુ ફિઝિકલ યુઝ કરી અને એસ્ટ્રલ બોડીમાં ચેન્જીસ કરવાના છે. એસ્ટ્રલ બોડી એટલે આપણે ધારો કે એક કોમ્પ્યુટર છે તો એનું એક હાર્ડવેર હોય અને એને ચલાવવાવાળું જે છે એ સોફ્ટવેર છે. સોફ્ટવેર તમે નથી ઇન્સ્ટોલ કરતા તો એ હાર્ડવેરનો કોઈ મતલબ નથી. એસ્ટ્રલ બોડી એવી વસ્તુ સૂક્ષ્મ છે આપણી કે જે આપણી બિલીફ, ફિલિંગ્સ, આઈડિયાઝ, થોટ્સ, શરીરની અંદરથી જે આ બધી જે વસ્તુઓ આવે છે જેનાથી આપણે અનુભવ કરી શકીએ છીએ દુનિયાનો, આ એક એસ્ટ્રલ બોડી છે. બુકના અંદર એક બહુ એકદમ બેઝિક વસ્તુમાં ક્રિયા યોગ સમજાવેલું છે. આજે આગળ જે ગુરુની વાત કરી એમણે પોતાના શરીર ઉપર જે પ્રયોગો કર્યા હતા બ્રિધિંગ ટેકનિક્સના, એનું ક્રિયા યોગ નામ છે. એના થ્રુ જનરેશન ટુ જનરેશન લગભગ 250 વર્ષનો ઇતિહાસ છે. એમાં એ લોકો ધીરે ધીરે માસ્ટર કરતા ગયા. અને એમને યોગાનંદાના ગુરુએ એવું કીધેલું કે આ જે આપણું જેટલું બી અધ્યાત્મ છે ભારતનું યોગ, એનું તારે પશ્ચિમમાં જઈ અને તારે એનો વિકાસ કરવાનો છે. એટલે ત્યાર પછી એમની નાની ઉંમર 27 વર્ષની ઉંમરથી જેવી રીતે વિવેકાનંદ અમેરિકામાં શિકાગોમાં નામ થયું હતું, એવી જ રીતે પરમહંસ યોગાનંદનું નામ આખા અમેરિકામાં એ જમાનામાં ફેમસ થઈ ગયું હતું. ઓલમોસ્ટ 1920થી 30ની વચ્ચેના ત્યાં એમણે બહુ બધા આશ્રમ સ્થાપ્યા હતા. હવે એક ક્રિયાયોગવાળી વસ્તુ માટે એમણે બુકમાં એવું મેન્શન કર્યું છે કે આપણે હ્યુમન બ્રેનને કોન્શિયસ લેવલથી અપલિફ્ટ કરવું હોય, કોસ્મિક કોન્શિયસનેસ, કે જ્યારે તમે તમારી ફિલિંગ, તમારા આઈડિયાઝ, મતલબ તમારા બિલીફ આ તમે પોતે એક્સપિરિયન્સ કરી શકો, પણ હું જે રૂમમાં બેઠા હોય એવા 20 વ્યક્તિના મગજમાં જઈને વિચાર કયા આવે છે, એમને શું ફિલિંગ છે, એ હું એક્સપિરિયન્સ ન કરી શકું. રાઈટ? કોઈ ઝાડ છે તો એને શું તકલીફ છે, એ કેમ ખરી જાય છે, કોઈ પક્ષી છે, પ્રાણી છે, એને જેમાં છે કે નથી જેમાં, આ બધી વસ્તુનું જે તમારું મતલબ એની સાથે જે કનેક્ટ કરી શકો ને, ધેટ ઇઝ કોસ્મિક કોન્શિયસનેસ. રાઈટ? એ ટોપ લેવલનું.
કે એમાં આપણે એવું જનરલી સાંભળતા હોય કે 10-15% મેક્સિમમ આપણે બ્રેઇનનો ઉપયોગ કરી શકીએ. બહુ સારી આઈક્યુવાળી વ્યક્તિ હોય તો જ્યારે આપણે 90 કે 100% સુધી પહોંચીએ તો એ કેટલું પાવરફુલ બ્રેઇન હશે. હવે એમાં એવું મેન્શન મેથેમેટિકલી કર્યું છે કે 1 મિલિયન યર્સ લાગે હ્યુમન બ્રેઇનને ઇવોલ્વ થવા માટે, જે સુપર કોન્શિયસ લેવલ પર પહોંચી શકે એવું. હવે ક્રિયાયોગ એવું એ લોકોએ સાયન્સ, આનું વાત ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણના મુખે પણ થઈ છે કે પ્રાણને અપાનમાં ને અપાનને પ્રાણમાં સ્થિર કરી અને તું જો, તો તારા શરીરનું જે છે એનાથી તું લેવલથી બહાર નીકળી જઈશ. આના ઉપરથી આમના યોગાની ટેકનિક આવી હતી. 1.5 મિનિટના ટેકનિક ક્રિયા યોગા કરવાથી તમે 1 વર્ષનું પ્રોગ્રેશન કરી શકો. રોજના 8.5 કલાક એના પર ઇન્ટેન્સ વર્કઆઉટ કરવાથી તમે 1 દિવસમાં 1000 વર્ષ, એટલે 1 વર્ષની અંદર 3,65,000 વર્ષ, અને 3 વર્ષ આના પર ઇન્ટેન્સ અભ્યાસ કરવાથી તમે 10 લાખ વર્ષનો જે કોર્સ છે એ 3 વર્ષે કમ્પ્લીટ કરી શકો. અને એના અધ્યાત્મના જે પાથ ઉપર છે કે જે ગુરુઓ થયા હતા અને એમના જે એક્સપિરિયન્સીસ હતા એ આ લેવલ પર પહોંચ્યા હતા. બીજા જે અનુયાયીઓ હોય એ લોકો કોઈ 14 વર્ષે પહોંચે છે, કોઈ 30 વર્ષે, કોઈ 48 વર્ષે. એટલે આવું થઈ શકે, પણ એ લેવલ પર તમારા પ્રેક્ટિસ હોવી જોઈએ, રાઈટ. હવે એક સૂક્ષ્મ એ લોકોએ જે એનું મતલબ આપ્યું છે નિરૂપણ ક્રિયાનું, આ તો તમારે એમના આશ્રમ પર જઈ અને બહુ ડિટેલમાં શીખવું પડે અને વર્ષોના વર્ષો સુધી એમાં તમે ફોકસ રહી એનો અભ્યાસ કરવો પડે, ત્યારે તમને એના એક્સપિરિયન્સીસ જોવા મળે. સૂક્ષ્મ એવી વસ્તુ આપી છે કે માણસના શ્વાસ 16 થી 18 નોર્મલી ચાલતા હોય, રાઈટ. એમાં તમારા શ્વાસ જેટલા તમારા વધારે પડતા શ્વાસ આવે ત્યારે તમને ગુસ્સો આવે, ભય આવે, કોઈ વાસ ના જાગે, ત્યારે તમારા શ્વાસની ગતિ 28, 30, 35 સુધી હોય. નોર્મલ એક મંકી હોય, વાંદરો, એની ગમે ત્યારની શ્વાસની પેટર્ન છે એ 25 થી 35ની વચ્ચે હોય. એટલે આપણે જાણીએ છીએ કે માઇન્ડને કેમ મંકી માઇન્ડ કે, અને ચંચળ રીતે એક જગ્યાએથી બીજા જગ્યાએ કૂદકા મારતો હોય, રાઈટ. બીજા એક્ઝામ્પલમાં હાથી છે, કાચબો છે, એ લોકોના શ્વાસનો દર 4 પર મિનિટ હોય. એટલે એવું વિચારી શકીએ કે કાચબાનું જીવન 300 વર્ષ સુધી સ્પેન્ડ થઈ શકે. એટલે આખું સાયન્સ જે છે એ બ્રિધિંગ ઉપર છે. હવે બ્રિધિંગ જે એમણે ડિફરન્સ કર્યો ને, એ પ્રાણાયામમાં કેવું હતું કે તમે શ્વાસ લઈને રોકો છો, રાઈટ. એના પર તમે માસ્ટરી મેળવો છો કે ધારો કે કોઈ 10 સેકન્ડ શ્વાસ રોકી શકે છે, ત્યાંથી ચાલુ કરીને 1.5 મિનિટ રોકી શકે છે, આવી રીતે. પણ આમનું જે હતું એ એવું છે કે તમારે બોડીને ફોર્સ નથી કરવાનું. ઇટ શુડ બી અ હેપી પ્રોસેસ, ઇટ શુડ બી ઇઝી, અને ઇટ શુડ બી પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. કે જ્યારે બી તમે પ્રાણાયામ કે યોગ જે કરો છો, ક્રિયા યોગ, તો એ ઓલવેઝ એવું એક હેપી મુમેન્ટ્સ હોવી જોઈએ, રાઈટ. તો તમારા એમાં ઝડપથી તમારું એમાં પ્રોગ્રેશન થશે. બીજી જે વસ્તુઓ કીધી એમાં જે આપણે નોર્મલી જે પતંજલિ યોગા સૂત્રમાં જોઈએ છે કે તમારું નિયમ, યમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આ બધા જે એના અલગ અલગ ફેક્ટર્સ છે 8, એ બધા બી તમારામાં હોવા જોઈએ. યોગી કોઈ બ્રિધિંગ બરાબર કરી લેતા હોય પણ એનું પોતાનું માઇન્ડ કોઈ વાસનાથી કે ગુસ્સાથી પર ન હોય, રાઈટ. એને બધી વસ્તુમાં ભૌતિક સુખોમાં જો રસ રહેતો હોય તો એનું આધ્યાત્મિક માર્ગ ઉપર પ્રોગ્રેશન ક્યારેય થશે નહીં. આટલા સુધી પહોંચ્યા પછી જે એનો આગળનું જે એમને કેલિફોર્નિયાનો પ્રવાસ કર્યો અને યુએસએના અલગ અલગ સિટીઝમાં એમના આશ્રમ સ્થાપ્યા હતા, ત્યાર પછી એક સાયન્ટિફિક જર્નલ લખવાવાળા વૈજ્ઞાનિક માણસ છે, એમણે એમનું જ્યારે મૃત્યુ થયું 1952માં, 7 માર્ચ 1952, ત્યારે એમણે નોટિસ કર્યું હતું કે આમનું જે શરીર છે, ભૌતિક શરીર, એ જનરલી જે લોકો મૃત્યુ પામે છે ને એનાથી અલગ પરિસ્થિતિમાં મૃત્યુ પામ્યું છે. એ લોકો આવું કહે છે કે મહાસમાધિ એક્સપિરિયન્સ છે. હવે એ આપણે તો અત્યારે ખાલી આપણે જે વાંચીએ છીએ કે સાંભળીએ એ જ એક્સપિરિયન્સ કરવાનું રહ્યું. ત્યાર પછી એમના 20 દિવસ સુધી એમનું શરીરને એ સ્થિતિમાં રાખી મૂકવામાં આવ્યું હતું દર્શન માટે. તો ત્યારે એમણે એમની જર્નલમાં લખેલું છે કે એમના શરીર પર એક પણ ડાઘ નહીં, કોઈ કરસલી નહીં, કોઈ ડીકે થતું હોય શરીર, કે એનો જે ધીરે 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 મતલબ નાશ થતો હોય. કોઈ આપણે વનસ્પતિ કાપીને નાખી દો, કોઈ પ્રાણી મરી ગયું હોય તો ધીરે ધીરે કેમ એનું શોષણ થઈને એ અલગ અલગ ફેક્ટરમાં ભળી જતું હોય, એમાંથી દુર્ગંધ આવતી હોય. એમનું શરીર 20 દિવસ સુધી કોઈ દુર્ગંધ નહોતી આવતી. એટલે એક એવા લેવલ પર હોય. અને જે એસ્ટ્રલ બોડીની વાત કરી હતી એ ત્યારે એનું ડેપ્થ એ જ હતું કે તમે એક શરીરથી બીજા શરીરમાં ટ્રાન્સફર કરો છો
આત્માને સેમ રહે છે, રાઈટ. તો એ જે ભૌતિક એક્સપિરિયન્સ હતા એમના મર્યા પછી બીજા જે એમના અનુયાયીઓ અને સાયન્ટિફિક માઇન્ડવાળા જે લોકો છે એમને બી એક્સપિરિયન્સ થયો કે નહીં, આ કંઈ અલગ જ વસ્તુથી જીવેલા વ્યક્તિ છે. ત્યાર પછી એમનું કલકત્તામાં ને એમાં વધારે પડતું મતલબ એમના આશ્રમના એક્ટિવિટીઝ ને એના ફોલોઅર્સ ને એ બધા આવતા ગયા. હવે એક બુકને મારા હિસાબે તો 3 થી 4 વખત વાંચી અને ડિટેલમાં જોવું પડે, કારણ કે આપણું સાયન્સ માઇન્ડ છે ને એમાં અમુક વસ્તુ તો એક્સેપ્ટ નહીં કરશે. અને એવું બી લખ્યું છે કે તમે હું જે કહું છું કે એક્સપિરિયન્સ કરું છું એ ડાયરેક્ટલી માની બી નહીં લો, તમે પોતે એક્સપિરિયન્સ કરો અને પછી માનો. તો એક જર્ની પર નીકળો અધ્યાત્મની. અને આવું બધું આપણા ભારતના ગૂઢ રહસ્ય છે હિમાલયના કે જૂનાગઢના, આમાં બહુ બધા આવા એક્સપિરિયન્સીસ લોકોને જોવા મળે છે. આપણે ક્યાં તો 2 વસ્તુથી એને એ બધા જ એક્સપિરિયન્સ જોઈએ છે, ક્યાં તો આપણે સાયન્સથી તપાસ કરવા જાય તો માનતા જ નથી, બિલકુલ એને ઝીરો કરી દઈએ. બીજી વસ્તુ છે કે એના પર આપણે શ્રદ્ધા રાખીને આગળ જાય તો આપણે 100% આપી દઈએ, એમાં કોઈ દિવસ આપણે કોઈ ક્વેશ્ચન નથી કરતા, રાઈટ. એમણે જે કીધું ને એ ધ પાથ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ, કે તમે એમાં બી પાથની અંદર તમે તપાસ કરો, શ્રદ્ધાથી જાઓ પણ તમે એમાં સવાલ પૂછો. એટલે એ છે કે મારી જે ટ્રાન્સફોર્મેશનલ જર્ની છે, આખી એમની આત્મકથા છે કે એમના જે નાનપણથી જે એક્સપિરિયન્સ થતા ગયા એના બધા ચેપ્ટર વાઇઝ એમણે મેન્શન કરેલું છે. તો તમે બી તમારી એક જર્ની, એક અધ્યાત્મના પાથ ઉપર આગળ જાઓ અને એમાં આ બુક તમને ખૂબ હેલ્પ કરશે. એમાંના ક્રિયાયોગના અમુક જે આસન કે અમુક જે પ્રાણાયામના પ્રોસેસ છે એ બી તમે રૂટીનલી ચાલુ કરશો. બહુ સૂક્ષ્મમાં આપ્યું છે, કદાચ બીજા મટીરિયલ કે બીજી બુક્સમાં આનાથી વધારે મળી રહેશે, પણ શરૂઆત કરો અને એક એવી શ્રદ્ધા ડેવલપ કરો કે માણસનું ઉપરના લેવલ સુધી ક્યાં સુધી ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. એટલે આપણી શક્તિ બહુ વિશાળ છે. તો આ બુક વાંચો અને એનું થોડું જર્ની પર તમે આગળ વધો છો એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.